આજે આપણે બનાવીશું ઘૂઘરાની રેસીપી, જે પરંપરાગત દિવાળીમાં બનાવવામાં આવે છે। તે માવાના પણ બને છે અને સોજીના પણ બને છે। આપણે સોજીના બનાવવાના છે। આપણે આ સોજી લીધી છે, આ ટોપરાની છીણ છે, આ ખાંડ છે, આપણે આ ઘરે બનાવેલી ટોપરાની મોટી છીણ છે, આ ખસખસ છે, આ જાયફળ અને એલચી છે, આ કાજુ અને બદામ છે અને આ દ્રાક્ષ છે। તો પહેલાં આપણે સોજીને શેકી લઈશું। તો આપણે 1 વાટકી ઘી લીધું છે, ચોખ્ખું ઘી લીધું છે, એમાં આપણે સોજી અને 1 ચમચી ચણાનો લોટ લીધો છે, એને આપણે શેકી લઈશું। તો આપણે જોઈ રહ્યા છે ગુજરાતની પરંપરાગત વાનગી ઘૂઘરા। ઘૂઘરા ગળ્યા પણ હોય છે અને તીખા પણ હોય છે। જામનગર સાઈડ તીખા ઘૂઘરા ખૂબ જાણીતા છે અને આ જે ગળ્યા ઘૂઘરા છે તે આપણે મીઠાઈ તરીકે દિવાળીમાં બનાવવામાં આવે છે। તો હવે આપણે જોઈએ આગળની શું પદ્ધતિ છે, કઈ રીતે બનાવવાના છે। ઘી ગરમ કરવા મૂક્યું છે, તે ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે। આપણા ઝીણી સોજી લીધેલી છે અને આપણે એને શેકી લઈશું। આ સોજીને ક્યાં સુધી શેકવાની હોય છે? એનો કલર ચેન્જ થાય, હલકી થાય ત્યાં સુધી આપણે શેકીએ ને, હળવી બની જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું। સોજી ઘીમાં શેકાઈ રહી છે અને સુગંધ પણ સરસ આવી રહી છે। આપણે આમાં ઘીનો બહુ ઉપયોગ નથી કરવાનો, ઘણા લોકો ઘી વધારે નાખે છે, અને આપણે હેલ્થને ધ્યાનમાં રાખીને ઘી પ્રમાણસર જ લેવાના છીએ। આવી રીતે કન્ટિન્યુ હલાવવું પડે એટલે સોજીના જે કણ છે તે સરસ રીતે શેકાઈ જાય। ઘી અને ચણાનો લોટ 1 ચમચી આપણે નાખીએ છીએ, એ પણ સરસ રીતે શેકાઈ જાય। ધીમે ધીમે જો કલર બદલાઈ રહ્યો છે, સોજીનો શેકાઈ રહી છે। હવે સોજીની સ્મેલ આવી, આપણે સોજી શેકાઈ ગયું છે। હવે આપણે ટોપરાની છીણ આની અંદર જ શેકી દેવાની છે, આના ભેગી જ આપણે અલગ અલગ શેકવાનું નથી। ઝીણી ટોપરાની છીણ છે અને એક થોડી આ ઘરે બનાવેલી મીડિયમ છે, મોટી છે થોડી, જે ટોપરું લાવીને આપણે જાતે છીણી છે, કેમ કે પેલી છીણ બહુ ઝીણી આવતી હોય છે, એમાં તેલનો ભાગ જ નથી હોતો। હા, હવે આ જે માવો આપણે અંદરનો જે તૈયાર કરીએ છીએ એવી રીતે બધું મિક્સ કરવાનું।
રીતે આપણે ટોપરાની છીણ પણ શેકાઈ જશે. પછી આપણે દ્રાક્ષ નાખીશું, એ પણ શેકાઈ જશે. કાજુ બદામ બધું આમાં શેકી કાઢવાનું. એટલે શું થાય કે વધારે પડતું બળી ના જાય કાજુ નહીં. કાજુ વધારે બળી ગયેલાનો ટેસ્ટ ખરાબ લાગે છે. કાજુના ટુકડા કરવાના, બહુ મોટા પણ એમાં બરાબર નહીં લાગે. મીડિયમ સાઇઝના કાજુ બદામના ટુકડા રાખવાના. આપણે ટોપરાની છીણ બી શેકાઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરીને એને હલાઈ કરીશું. પછી ખાંડ આપણે ઠંડુ થયા પછી નાખીશું. આમાં દરેલી ખાંડ જ નાખવાની છે, બરાબર? આમાં આપણે બધું એક એક વાટકી લીધું છે. ટોપરાની છીણ 1 વાટકી, સૂજી 1 વાટકી. તો આપણે ખાંડ એનાથી ડબલ લીધી છે. તો પણ આપણને જરૂર લાગે તો આપણે પાછી ખાંડ બીજી અડધી વાટકી લઈ લઈશું. હવે આપણે આમાં એલચી અને જાયફળનો પાવડર કર્યો છે એ નાખીશું, અને ખસખસ. હવે આપણે એને બીજા વાસણમાં કાઢી લઈશું, કેમ કે વધારે ચડી જાય તો પણ એનો સ્વાદ બદલી જાય. આને આપણે કાઢી લીધું છે, એને નોર્મલ ટેમ્પરેચરમાં લાવવાનું છે. પછી આપણે જે ઘૂઘરાનું ઉપરનું પડશે મેદાનું, એનો લોટ બાંધીશું. અને આ ઠંડુ થાય પછી એને એમાં ભરવાનું છે. ઉપરના લેયર માટે આપણે મેદાનો લોટ બાંધીશું. એમાં આપણે 3 ચમચી જેવું ઘીનું મોણ આપીશું. આપણે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે, અને એમાં 1 ચમચી આપણે સૂજી નાખીશું. 1 કપ આપણે આ મેંદો લીધો છે. આપણે ભાખરીનો લોટ બાંધતા એવી રીતે જ બાંધવાનું છે એમ? ના, એનાથી થોડુંક ઢીલું. બરાબર. ભાખરીનો તો ઘણા બહુ કઠણ બાંધે, ઘણો ઢીલો બાંધે, પણ મુઠ્ઠી પડતું મોણ આ રીતનું. ઘી નાખીને આવી રીતે લોટ બાંધવાનો છે. પછી નાની નાની પૂરી જેવું બનાવવાનું છે, પછી ભરવાનું. બરાબર. લોટ બાંધી આપણે જરૂરિયાત પ્રમાણે પાણી લઈ અને લોટ બાંધીશું. બહુ ઢીલો પણ નહીં, બહુ કઠણ પણ નહીં. આપણે કાંગરી વાળી શકીએ એવો બાંધવાનો છે. આ સોજી લેવાનું કારણ શું? એટલે ઉપરનું પડ કડક બને થોડું. એક જ ચમચી સૂજી.
લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને થોડી વાર ઢાંકી દઈશું. પહેલાં આપણે ખાંડ નાખી અને એને મિક્સ કરીશું. કેટલી મિનિટ ઢાંકી રાખવું પડે? બસ 5 મિનિટ. અને આ જે માવો હવે તૈયાર થઈ ગયો છે એ ઠંડો થોડોક થઈ ગયો છે, તો અત્યારે જ એમાં ખાંડ એડ કરવાની છે ને? આપણે એને પંખા નીચે લઈ લઈએ. હવે આપણે ખાંડ મિક્સ કરી દઈશું બરાબર, અને બરાબર હલાવી નાખીશું. આપણે જેટલું ગળી જોઈતું હોય એ પ્રમાણમાં ખાંડ લેવાની. ના બુરું ખાંડ છે, બુરું ખાંડનો ટેસ્ટ સારો આવે છે, બુરું ખાંડ જ લેવાની, અથવા તો સાકર મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને લેવાની. હવે આપણું પૂરણ ઠંડુ પણ થઈ ગયું છે, તો આપણે ઘૂઘરા મેદાનો લોટ બાંધ્યો છે એનું આટલું નાનું ગુંડું બનાવવાનું અને એને સરસ રીતે આ રીતે ગુંડું કરવાનું, એટલે આપણી પૂરી એકદમ ગોળ વણે. તો એ રીતે આપણે ગોળ પૂરી વણવાની સરસ. જો આ રીતે મેંદાના લોટમાંથી આટલો ઢીલો રાખવાનો. પછી ઘૂઘરાને આપણે થોડા ફેરવતા રહેવાનું, તરત ને તરત તળવાના નથી. કિનાર વધારે પાતળી બનાવવાની. કિનાર પાતળી એટલા માટે બનાવવાની કે જે કાંગરી વાળવાની ફાવે. ને કાંગરી વાળીએ તો સરસ બને. એવી મસ્ત પૂરી બનાવવાની, પૂરણ ભરી શકાય એવી. આ જે પૂરણ છે આપણું એ પૂરણ હવે ભરવાનું છે. જુઓ કઈ રીતે આવી આ 2 આંગળી છે એની વચ્ચે આમ રાખવાનું, આ 2 આંગળીની વચ્ચે આ રીતે બરાબર. અંદર થોડુંક ધાર રાખવાનો, ખાડો રાખવાનો, એમાં બધું ભરી શકાય. હવે જુઓ કઈ રીતે. હા, એને સહેજ આમ ઊંચી રાખવાની, હા, એટલે અહીંયા પૂરણ પડે નહીં. હવે જો ચમચી મસ્ત લેવાની. આ 1 ચમચી, બરાબર. બીજી અડધી ચમચી, તમારે જેટલું પૂરણ નાખવું એટલું નાખી શકો. આ રીતે નાખવાનું. પછી આ આંગળી આપણે ઊંચી કરવાની આમ, એટલે અહીંયા ચોટે નહીં. આ 2 પડ ભેગા કરી અને આમ ચોટાડવાની. આ જ મેઇન ટેકનિક છે. જો આ આંગળી ઊંચી કરવાની, પછી આ રીતે ચોટાડવાની. ધીમે ધીમે આગળ આ રીતે ચોટાડ. પછી કવર કરતા જવાનું. આ અંગૂઠો હોય એનાથી આ આમ દબાવવાનું. ઓહો, આ અંગૂઠાથી આ રીતે ખસેડી દેવાનું. આ ટ્રીક કેટલી જબરજસ્ત છે. જોયું આવી રીતે અંગૂઠો આમ રાખી અને આપણે આ રીતે આમ દબાઈ દેવાનું. આ રીતે દબાઈ દીધું સરસ રીતે. જો આ પેકિંગ થઈ ગયું આખું ક્લોઝ. મસ્ત થઈ ગયું. મસ્ત. હા, હવે મેઇન વસ્તુ છે ને કાંગરી વાળવાનું. હા, એ જોઈએ આપણે. આ બરોબર આમ દબાઈ દેવાનું સરસ રીતે. હવે આપણે કાંગરી બનાવીશું. આમ નીચે રાખીને બી થાય એ પણ હું તમને બતાવીશ. એટલે હવે આમ ચપટી કરવાની, ચપટી કરી અને આમ કરવાનું, પાછી ચપટી કરીને આ રીતે વાળવાનું, પાછું ચપટી કરીને આમ વાળવાનું. આ રીતે ચપટી કરીને આમ વાળતા જવાનું. આ રીતે આમ ચપટી દબાવવાની અને આમ વાળવાનું. ચપટી કરી અને આમ વાળવાનું. છેક સુધી લેવાનું એટલે ખુલી ના જાય, નહીં તો માવો બધો આપણે જેમાં તરીશું આ છેલ્લે આ રીતે આમ ઊંધું કરી હા આમ દબાઈ દેવાનું, એટલે અહીંયાથી ખુલી ના જાય. બરાબર છે. હવે આપણે શેમાં તરવાના છે અને આપણે આને ડાલડા ઘીમાં તળવાના. હવે આપણે આ પહેલાં જે બનાવ્યા છે એની કાંગરી જુઓ. આ રીતની બધી સરસ કાંગરી બધી કાંગરી જોઈ લો. આવી રીતે આપણે બધા ઘૂઘરા બનાવીશું અને પછી એને તળીશું. આને શું કરવાનું, હવે આપણે આને ઉલટાઈ નાખવાનું. બરાબર. એટલે આપણે આ બાજુનો ભાગ છે એ થોડો સુકાય. એક બાજુ સૂક્યા, થોડી વાર પછી પાછું એને બીજી બાજુ સૂકવી દેવાના, બાજુ આપણે સુકવવાના, પછી જ તરવાના છે. અને તર્યા પછી પણ ખુલ્લા મૂકી રાખવાના છે. હા, આ રીતે ફેરવી નાખવાના, થોડી વારે ફેરવતા રહેવાનું. માટે મશીન પણ આવે અને હાથમાં જે પેલું મોલ્ડિંગ આવે, મોલ્ડ, એનાથી પણ બનાવી શકાય. આવું મોલ્ડ આવે નાનું, એમાં પૂરી
મૂકી વચ્ચે પૂરણ મૂકી અને બનાવી શકાય. હવે આપણે આમાં મશીનમાં બનાવીએ, એક સેમ્પલ બનાવીએ. જો કઈ રીતે આ પૂરી છે અને મૂકવાની, વચ્ચે થોડું પૂરણ ભરવાનું માપસરનું, અને બાજુની કિનારી બરાબર રાખવાની. અને આવી રીતે જો આમાં થોડુંક પૂરણ ઓછું ભરવું પડે કેમ કે આની સાઈઝ નાની છે. હવે આ મશીન છે એ આવી રીતે જો આ રીતે બને. પણ આમાં શું થાય કે આ બોર્ડર છે ને એને આપણે બંધ કરવી પડે. એના કરતાં સારી રીત આ જ છે, આપણે હાથથી થોડી મહેનત કરીને આવી કાંગરી વાળી અને ઘૂઘરા બનાવીએ એ જ સૌથી સારું. આ જો દરેકની કાંગરી હું તમને બતાવું છું પ્રોપરલી કેવી એકદમ ક્લોઝ છે, સહેજ બી મસાલો બહાર ના નીકળે, ઘૂઘરું ખાવાની પણ મજા આવે. તો હવે આપણે આવી રીતે બધા બનાવી દઈશું ને પછી તળીશું. આ રીતના સુકાય પછી તળવાનું, બંને બાજુ સરસ રીતે સુકાવા દેવાના પછી તળવાનું. એકદમ ધીમા ગેસે તળવાના. હવે આપણે આ ઘી ગરમ થઈ જાય એટલે આપણે એને તળીએ. આવો શેપ આલવો હોય તો પણ આપી શકાય. આવું બનાવી અને પછી એને આમ વાળી દેવાનું. આવા પણ બનાવે. એટલે આપણે હવે ઘૂઘરા તળવાના છે. કાંગરીવાળો ભાગ છે બરાબર તળાવવો જોઈએ. આવી રીતના થઈ જાય એટલે બહાર કાઢી દેવાના. બસ આપણા ઘૂઘરા તૈયાર છે. કાજુ, દ્રાક્ષ, બદામ, આ ઘૂઘરા ઠંડા થશે પછી એનું ઉપરનું પડ કડક થઈ જશે સરસ રીતે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.